તમે અમેરિકાની અંદર રહો છો, સિનિયર સિટીઝન છો, તો તમારી માટે આ મહત્વના સમાચાર છે, કારણ કે ઉંમર વધ્યા પછી જો તમને અથવા તમારા માતા પિતાને નાહવા, કપડાં પહેરવા, જમવા, દવા યાદ રાખવા કે ઘરમાં સામાન્ય મદદ માટે કોઈ વ્યક્તિની જરૂર પડે તો આવનારા સમયમાં અમેરિકાની અંદર મેડિકેરના નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે, જે જાણવો દરેકને જરૂરી છે. અત્યાર સુધી ઘણા લોકો એવું માનતા આવ્યા છે કે મેડિકેર એટલે ઘરમાં મળતી દરેક પ્રકારની કાળજીનો ખર્ચ, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હાલમાં મેડિકેર સામાન્ય રીતે લાંબા સમય સુધી ચાલતી પર્સનલ અથવા તો જે કેરટેકર હોય માટે ચૂકવણી કરતું નથી. એટલે કે કોઈ વૃદ્ધ વ્યક્તિને રોજિંદા કામમાં સતત મદદની જરૂર હોય તો પરિવારને ઘણી વખત પોતાના ખિસ્સામાંથી હજારો ડોલર ખર્ચવા પડે છે. હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મેડિકેર એટ હોમ એક્ટ એટલે કે S.5270 નામનું બિલ ચર્ચામાં આવ્યું છે. જો તમે આ બિલ કાયદો બને તો મેડિકેર પાર્ટ બી હેઠળ પહેલી વખત કેટલીક હોમ કેર સેવાઓને કવર કરવાનો રસ્તો ખુલી શકે છે. તો સવાલ એ છે કે આ બિલમાં ખરેખર શું મળવાનું છે કે આપણા ગુજરાતીઓને જે અમેરિકામાં વૃદ્ધ છે તેમને, અમેરિકામાં રહેતા ભારતીય પરિવાર માટે તેનો અર્થ શું થઈ શકે? આ બિલ હેઠળ બે પ્રકારની સેવાઓને મહત્વ આપવામાં આવ્યું છે. પહેલી છે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ એટલે કે નાહવું, કપડાં પહેરવા કે પછી ટોયલેટનો ઉપયોગ કરવો, પથારી કે ખુરશી પરથી ઊભા થવું અને જમવા જેવી રોજિંદી બાબતો બીજી છે. અને ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ જેમાં ભોજન બનાવવામાં મદદ, દવા સમયસર લેવાની યાદ અપાવવી અને ઘરની હળવી સફાઈ જેવી આરોગ્ય અને સુરક્ષા સાથે જોડાયેલી મદદનો સમાવેશ થાય છે. પરંતુ અહીં એક મહત્વની શરત પણ છે જે સમજવી ખૂબ જરૂરી છે. એટલે કે આ જાણ્યા વગર કોઈએ એવું ન માનવું જોઈએ કે દરેક મેડિકેર લાભાર્થીને આ સેવા આપોઆપ જ મળી જશે. વ્યક્તિને ઓછામાં ઓછા 2 LDLS અથવા તો 2 IADLS અથવા તો બેમાંથી એક કાર્યમાં મદદની જરૂરિયાત હોવી પડશે. એટલે જોઈએ તો ડોક્ટર અથવા તો અધિકૃત સારવાર યોજના પ્રમાણિત કરવી પડશે. હવે સૌથી મહત્વની વાત તો છે કે આ સેવા 24 કલાકની કે પછી રાઉન્ડ ધ ક્લોક કેર નહીં હોય. બિલમાં વ્યક્તિ દીઠ અઠવાડિયામાં મહત્તમ 20 કલાકની મદદની મર્યાદા રાખવામાં આવી છે. એટલે ગંભીર સ્થિતિમાં ધરાવતા દર્દીઓ માટે જે પરિવારની બીજી વ્યવસ્થા હજુ પણ જરૂરી બની શકે છે. બીજી તરફ આ બિલ ખાસ કરીને એવા મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વનું બની શકે છે જેઓ મેડિકેડ માટે ખૂબ જ વધારે આવક ધરાવે છે, પરંતુ ખાનગી હોમ કેર પાછળ વર્ષે $60,000 વધુ ખર્ચ કરવાનો તેમના માટે મુશ્કેલ છે. જો કે આ સેવા સંપૂર્ણપણે મફત નહીં હોય. વધારાનો ખર્ચ પૂરો કરવા મેડિકેર પાર્ટ બી ના પ્રીમિયમમાં વધારો થઈ શકે છે, જ્યારે ઓછી આવક ધરાવતા લોકોને પ્રીમિયમ સહાય મળી શકે છે. અને અહીં પણ એક મોટો પોઈન્ટ છે, બિલ પાસ થાય એટલે બીજા જ દિવસે સેવા શરૂ થઈ જશે એવું નથી. HHS ને આ નિયમો બનાવવા માટે 1 વર્ષ સુધીનો સમય મળી શકે છે અને ત્યારબાદ નિર્ધારિત સમયગાળા પછી અમલ શરૂ થશે. એટલે વાસ્તવિક લાભ મળવામાં અંદાજે 3 વર્ષથી વધુ સમય લાગી શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને જો તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા છે, તમે પોતે છો કે પછી તમે પોતે મેડિકેર પર છો અથવા કોઈ પરિવારના સભ્યોની અનપેડ કેર લિવિંગ કરી રહ્યા છો, તો આ બિલને અવગણશો નહીં. ખાસ કરીને તમારા સેનેટર એન્ડ સેનેટ ફાઇનાન્શિયલ કમિટમેન્ટમાં રહેલા પ્રતિનિધિનો સુધી તમારો અવાજ પહોંચાડવો ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. કારણ કે એક તરફ આ બિલ પરિવારના હજારો ડોલરના ખર્ચને ઘટાડવાની સંભાવના બતાવે છે, તો બીજી તરફ 20 કલાકની મર્યાદા અને વધતા પાર્ટ બી પ્રીમિયમ જેવા પ્રશ્નો પણ ઊભા કરે છે. એટલે અંતિમ નિર્ણય લેતા પહેલા બિલની શરતો સારી રીતે સમજવી ખૂબ જરૂરી છે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે શું આ મેડિકેર ખરેખર ઘરેથી મળતી આ કાળજીનો ખર્ચ ઉઠાવશે કે પછી આ બિલ માત્ર પ્રસ્તાવિત બનીને રહી જશે? અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ મુદ્દે આગળની વિકાસ પર નજર રાખવી ખૂબ જરૂરી છે.